તો અગ્રવાલ સાહેબ, તમારી પાસે શું રસ્તા છે કે ગુટકા, તંબાકુ આ બધા જે ખાતા હોય અને ટીનેજર એજ ખાસ કરીને યુવાઓ જે આ મોઢા બંધ થતા હોય એનાથી બચી શકે, કેન્સરથી બચી શકે? તમારી પાસે આના શું રસ્તા છે? કેવી રીતે બચી શકાય? તમે અને તમારી પ્રોડક્ટ કેવી રીતે હેલ્પફુલ થઈ શકે? મારા 27 વર્ષથી જ્યાં હું વર્ક કરી રહ્યો છું, રિસર્ચ વર્ક, મારા બધા ઇન્ટરનેશનલ જર્નલમાં પણ પેપર પબ્લિશ થયા છે આ બાબતમાં, ડેટા બાબતમાં, કે જુઓ તમને વ્યસનો હોય, કોઈ પણ ટાઈપનું વ્યસન હોય, અને તમને ધીરે ધીરે 3 ફિંગર માઉથ ઓપનિંગમાંથી ધીરે ધીરે ઓછું થવા માંડે, વારંવાર અલ્સર થાય, તીખું લાગવું, મોઢામાં પાણી ના આવવું, તો તમારે સમજી લેવું કે યુ આર મોર પ્રોન ટુ સેન્સિટિવ, એટલે કે તમને ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ થવાના ચાન્સ છે. તો તમારે ઘર બેઠા તમારે બીજું કાંઈ નહીં, વ્યસન છોડી દેવાનું, ધીરે ધીરે વ્યસન છોડી દેવાનું, અને એક્સરસાઇઝ મોઢાની કરવાની. જેમ આપણને કેમ બીટ ડાયાબિટીસ આવે કે બ્લડ પ્રેશર આવે તો ડૉક્ટર કહે તમારે રોજ આટલું ચાલવું, તો એની જેમ તમારે પણ ઘણા લોકો શું કરે છે કે મોઢું બંધ થઈ ગયું હોય તો આમાં મોઢું ખોલે, એવું નહીં કરવાનું. કારણ કે એક બાજુ ફાઇબ્રોસિસ હોય છે, એક બાજુ લોક હોય છે, એક બાજુ ફ્રી હોય છે, એટલે ડેવિએટ થાય, મોઢું ત્રાસું ખુલે આમ. એટલે ઘણા લોકો એમ કહે છે મને મોઢામાં કડાકા બોલે, મોઢું કડાકા, એટલે એ રીતે એક્સેસ નહીં. એના માટેની અમારી ડિવાઇસ છે, એનાથી ફિઝિયોથેરાપિક રિહેબિલિટેશન ડિવાઇસ છે. એ હાઈ ગાઈડેડ હોય કે ભાઈ એને એ સરખું જ મોઢું ખોલે. ઓકે, એક સરખું ખોલવાનું, એક બાજુથી નહીં એક બાજુથી. એ તમને ડૉક્ટર કરતા બસ સમજાવી દેશે કઈ રીતના યુઝ કરવો. પણ 3 ફિંગર હોય એને કોઈ એક્સરસાઇઝ કે ખાલી ઘરે જ કરવાની, ગાલ ફૂલાવીને આ રીતે. ઓકે, જ્યારે ફ્રી બેઠા જ આખા દિવસમાં બહુ એવું લાગતું હોય, બળતરા બહુ હોય તો OSMF ઓરલ જેલ આવે, એ 5 મિનિટ લગાવી, એમાં એન્ટી કેન્સર પ્રોપર્ટી આવે છે. કુર્કુમિન, યષ્ટિમધુ, તુલસી, એ બધા મને એક્સ્ટ્રેક્ટ વાપરેલા હોય છે કે જે આપણે ફાઇબ્રોસિસ હોય એને ડિઝોલ્વ કરે અને સોફ્ટ કરે. ઓકે, ઘણા લોકો એમને મશીનને ચાલુ કરી દે. હું તમને એમ કહું, તમારો એક નટ કે બોલ દરવાજો જામ છે, 4-5 વર્ષથી વર્ક ખોલ્યું નથી, તેને ડાયરેક્ટ ખોલો તો શું દરવાજો તૂટી જાય? તો પહેલાં આપણે એને ઓઇલિંગ કરીએ. એ રીતના ઓરલ જેલ પહેલાં એપ્લાય કરી 2 મિનિટ રાખી, પછી ધીરે ધીરે ફિઝિયોથેરાપિક રિહેબિલિટેશન ડિવાઇસ એક્સરસાઇઝ કરવાની. આ તમને હવે ઘણા લોકોને બિલો 2 ફિંગર હોય, તો એક સ્ટેજ 2 એને સમજી રહ્યા કે ભાઈ હું વધારે આગળ જઈ રહ્યો છું, તો એને OSMF માઉથ ઓપનિંગ કીટ દરરોજ સવારે 15 મિનિટ અને સાંજે 15 મિનિટ યુઝ કરવાની, પેક ઓફ 4 પ્રોડક્ટ. એ તમે ઘર બેઠા કરી શકો. DIY કીટ કહેવાય, અને સંપૂર્ણ નેચરલ હર્બલ બેઝ ઉપર.